સમૂહસાદી તારીખ 9/2/2025 રોજ માંડવી કચ્છ ખાતે પીર શહેનશાહ અબ્દુલ શાહ ઉર્ફે ઇટારા પીરની ગ્રાઉન્ડમાં છઠ્ઠી સમૂહસાદી યોજાઈ હતી। આ સમૂહસાદીમાં 8 જોડાઓ પાક બંધનથી બંધાયા હતા, જેમની નિકાહ ખવાની સૈયદ સલમાન શાહ હાજી મોહમ્મદ શાહ મોટા સલ્યાવાળાએ પડાવી હતી અને દુઆએ ખેર સૈયદ કાસમ શાહ હાજી અહેમદ શાહ ફરજતે મુફ્તીએ કચ્છે કરી હતી। આ સમૂહસાદીમાં મધ્ય ઝોન રાયમા સમાજના પ્રમુખ હાજી અહમદ રાયમા, સમૂહસાદીના પ્રમુખ હાજીભાઈ રાયમા, મંત્રી યુસુફભાઈ રાયમા, એડવોકેટ શમસુદ્દીનભાઈ રાયમા, એડવોકેટ સુલેમાનભાઈ રાયમા તેમજ તમામ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો અને દાતાશ્રીઓનો મધ્ય ઝોન રાયમા સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા મધ્ય ઝોન રાયમા સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમૂહસાદીના ખજાનચી રિયાઝભાઈ રાયમાએ કર્યો હતો। તેઓ મીડિયા સાથે વાત કરતા મધ્ય ઝોન રાયમા સમાજના પ્રમુખ હાજી આદમ રાયમા અને એડવોકેટ સુલેમાનભાઈ રાયમા, ડોક્ટર મુસ્તાકભાઈ રાયમાએ જણાવ્યું હતું। झालावाड़ न्यूज़ साथे रिपोर्टर रमजान रायमा अय्यर कच्छ। भव्य आयोजन करे में आयो, इनमें कुल 8 जोड़ा મળે शिरकत થયા અને બાદ આયોજન કરો આજથી મહિનોથી પહેલા સમૂહસાદી જાય એના મધ્ય ઝોન અને આસણતા पूर्वज सारों का आयोजन किया। शादी में लगभग तमाम जोन जाजोकी पर लीडर वा बड़े शिरकत थे, जो सम्मान थो तेम जो समूहसादी जो आयोजन में हुआ है खैर सैयद कासम शाह हाजी अहमद शाह मुफ्ती वर्जन અને નાથખોણ તરીકે હાજી મોહમ્મદ શાહ હાજી મુરાદ શાહ અને તમામ વાયજીન તરીકે અને નિકાહવાની જો અદાયગી કરાયો એ મૌલાના સૈયદ સલમાન શાહ હાજી મોહમ્મદ શાહ અને એ જો સમૂહસાદી जो सफल हिकिड़ो ये आयोजन थियो इन बदल इन आयोजन कमेटी के અને તમામ जो इनमें कार्यकर्ता साथ सहकार देनो इन्हीं बड़ी जो शुक्रिया। हाजी अहमद इलियास रायमा बख्शिशानो थी मध्य रायमा समाज प्रमुख आ हमारी मध्य छठी समूहसादी थी। मध्य रायमा समाज युवा कार्यकर्ता बहु मेहनत करी सफल आयोजन कराव्યું અને આમાં 8 જોડા હતા તે નિકાહ એની પડાવી 8 દુલ્હન અલ્લાહ પાકને પૂરી કરી અને આ આયોજનમાં મધ્યના બધા અગ્રેસરો યુવા ભાગના પ્રમુખો શ્રીમનભાઈ વકીલ, વસલભાઈ હાજીભાઈ મધ્ય સમૂહસાદીના પ્રમુખ બાકી ફકીર મહમદભાઈ ગઢસીસાવાળા ગઢસી સિદ્દીકભાઈ સાજીદભાઈ ઘણા લોકો બધા યુવાઓ અને વડીલો ડૉક્ટર મુસ્તાકભાઈ જોડાણ સાર્થક રાખ્યું। આ સમૂહસાદી સમૂહસાદીથી મળી સફળ બનાવવા કરનાર અને મહેનત કરનાર બધા મધ્ય રાયમા સમાજનો પ્રમુખ અતિથિ આભાર માનું છું। સાહેબ, આ સમૂહસાદી કરવા પાછળનો તમારો શું હેતુ છે? સમૂહસાદી કરવા પાછળ એ હેતુ છે કે આમાં સમાજનો ઘણો ખર્ચો બચે છે। સમૂહસાદીને બધું સમાજ કરે ગરીબ છે છોકરી છે એનો ઘણો ખર્ચો બચી જાય અને સમૂહસાદીમાં સમાજની પણ ઘણી બચત થાય। રાયમા સમાજ મધ્ય ઝોન કચ્છ છઠ્ઠી સમૂહસાદી સફળ આયોજન કરવામાં આવ્યું। તે આયોજન પાછળ મધ્ય ઝોન રાયમા સમાજના પ્રમુખ હાજી અહમદ હાજી ઇલિયાસ, સમૂહસાદી સમિતિના પ્રમુખ હાજીભાઈ ગનીભાઈ ઉર્ફે હાજીભાઈ, સમગ્ર ટીમ યુવા ટીમ સમગ્ર ટીમ
મહેનત સાથ સહકારથી સફળ આયોજન સમૂહ સાદીના આયોજન પાછળનો ધ્યેય છે કે સમાજના નાણાં અને સમયની બચત થાય. નાણાં અને સમય બધી બહુ કિંમતી છે. બધા લોકો એક જગ્યાએ એકઠા થાય તો સમયનું પણ બચત થાય. જે ગરીબ છે, પરિસ્થિતિ નબળી છે, એ લોકોને સમગ્ર ટીમ સારી મહેનત કરી સફળ આયોજન સમગ્ર ટીમ. સાહેબ તમે અન્ય સમાજને શું સંદેશ દેવા માગો છો સમૂહ સાદીનું તો છે ને હવે કાંઈ સંદેશ આપવો જોઈએ છે જ નહીં. બધાને સમજ પડી ગઈ છે. ઘણા બધા આયોજન થાય છે. એક સમાજનું પણ આયોજન